Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણા પર જાણે પુષ્કળ કૃપા કરીને આપણને આ સુંદર વખત અને સમય પૂરો પાડ્યો છે. હા, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, પ્રભુનો આભાર માનીએ. જે આપણા ભાગમાં અથવા જે આપણા હિસ્સામાં આજે સવારમાં જે મળ્યું છે એ ઘણું બધું છે વાલા મિત્ર. નાના બાળકો ભાગ પાડે નહીં, કંઈક એમને સરસ વસ્તુ મળી હોય, કોઈ મીઠાઈ હોય, ખાવાની વસ્તુ હોય, કોઈક એવી વસ્તુઓ વહેંચાવી હોય તે લોકો વહેંચતા હોય નહીં. અને જેમ પ્રભુનું વચન કહે છે કે તે તેમનો સૂરજ ભલા અને ભૂંડા પર ઉગાવે છે, એમ બધા પર તેમનો સૂરજ ઉગાવતા આપણને પણ વિશેષ નવા નવા આશીર્વાદોથી ભરપૂર કર્યા છે. આપણે તેમના પુત્રના લોહીમાં ખરીદાયેલા તેમના બાળકો છે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે તેમના વહાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે. અને પિતા તો આપણામાંના કોઈ પણનો નાશ ન થાય માટે, પિતાએ કોઈનો પણ નાશ ન થાય માટે તેમના વહાલા દીકરાને આપ્યા છે. અને દીકરાએ કહ્યું છે, જે કંઈ તમે મારે નામે પિતાની પાસે માગશો આપવામાં આવશે. મારે નામે માગશો, મારી પાસે માગશો. હાલેલુયા. આપણને મળવાનું છે અને પ્રભુના નામે માગવાથી મળવાનું છે. એ આશા વિશ્વાસ સાથે આ દિવસમાં આગળ વધીએ. ચોક્કસ મેક્સિમમ આપણી બધાની પાસે એવી બાબતો છે કે જે આપણા હાથની વાત નથી, અને જે આપણે કરી શકીએ છીએ પ્રભુએ આપણને બધી બાબતો કરવા માટે અલાઉ કર્યા છે. હાલેલુયા. પણ જ્યારે આપણે પ્રભુની પાસે તેમનું ભજન કરવા માટે જઈએ છીએ, તેમની સ્તુતિ કરવા માટે જઈએ છીએ, તેમના માર્ગોને શોધીએ છીએ, આપણા જીવનને જગતની બાબતો સાથે આપણે ભળવા દેતા નથી. આપણે પોતાને અલગ રાખીએ છીએ, શુદ્ધ રાખીએ છીએ, ઈશ્વરને અમંગળ લાગે એવી બાબતોથી આપણે દૂર રહીએ છીએ, ત્યારે એનો પણ આશીર્વાદ ભલા મિત્રો બહુ અલગ છે. હાલેલુયા. નમ્ર બનીએ. નમ્રતા નથી ને આપણામાં, તો ઘણીવાર ઘણા લોકો કોઈ કઈ કહે પેલા કે બધું મને ખબર છે, મને આ છે, મને પેલું છે, મારી સાથે આવું નથી થતું, બધું બરાબર છે. એક પ્રકારની જે સ્વીકૃતિ હોવી જોઈએ. કારણ કે ઘણીવાર પ્રભુ નાની નાની વાતોમાં પણ કોઈકના દ્વારા તમારી અને મારી સાથે વાત કરે છે. અને જો આપણે સાંભળનારા નથી તો ઘણી બધી વખત આપણે પ્રભુનો અવાજ પણ ચૂકી જઈએ. આ કડવી વાત છે. હું ઘણા એવા લોકોને ઓળખું છું કે જેઓ સાંભળવા તૈયાર ના હોય, સામે દલીલ જ કરતા હોય. એક્સેપ્ટ જ્યારે કોઈ કરે છે એવા વ્યક્તિને પણ ઓળખું છું. થોડું કીધું હોય ને તો પણ બહુ ધ્યાનથી સાંભળે. એટેન્ટિવલી અંગ્રેજીમાં શબ્દ છે. અને સાંભળનાર લોકો પ્રભુ દ્વારા સુખી થાય છે. કેમ કે
પ્રભુ ઘણી બધી વખત આપણી સાથે અલગ અલગ રીતે પ્રભુના વચનો દ્વારા, પ્રભુના સેવક સેવિકો દ્વારા અથવા પ્રભુ બીજા કોઈ સ્ત્રોત દ્વારા આપણી સાથે વાત કરે છે, કોઈ પરિસ્થિતિ દ્વારા વાત કરે છે. ઘણી વાર ઠપકા રૂપમાં પણ હોય છે અને ઠપકો પણ સ્વીકારવો જોઈએ. હાલેલુયા. કેમ કે પ્રભુ આપણને પ્રેમ કરે છે અને તેમના ઠપકામાં પણ, તેમની શિક્ષામાં પણ આપણા પ્રત્યે પ્રેમ સમાયેલો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પણ હંમેશા આપણે તેમના બાળકો બની રહીએ માટે તેમનું સાંભળીએ. આપણા મન પ્રમાણે અથવા આપણી આવડત પ્રમાણે કરવા પ્રયત્ન ન કરીએ. એવી બાબતો આપણને પ્રભુથી દૂર લઈ જશે, અભિમાન લાવશે અથવા આપણે પોતે કંઈક છે એવું દર્શાવશે. જેમ કે હું વગાડું છું કીબોર્ડ, પણ પ્રભુની કૃપા વગર વગાડવાનું થાય, આજની દોરવણી વગરનું, તો જરાય રાખતું નથી. પણ જ્યારે હું એમને કહું છું, પ્રભુ ભલે મેં કોઈ ગીત વધારે વખત વગાડ્યું છે, મને સરસ આવડે છે, પણ જ્યારે હું પ્રભુને વિનંતી કરીશ કે પ્રભુ તમે મને મદદ કરો, તમારા સામર્થ્યથી પ્રભુ આ ગીતને વગાડવા માટે, સંગતમાં દોરવણી આપવાને માટે, આગેવાની આપવાને માટે મને મદદ કરો, તો એ ગીત બહુ જુદું વાગશે, બદલાશે. ઈશ્વરના સામર્થ્ય વડે એક નાનું ગીત પણ ઈશ્વરની કૃપા દ્વારા વાતાવરણને બદલી નાખશે. હાલેલુયા. ખરેખર વાલા મિત્ર, મેં ઘણી વાર એવું જોયું છે, હું પોતે ફીલ કરું કે આજે કંઈક અલગ વાગ્યું. જ્યારે આપણે ખરેખર આવા નિર્ણય આપણે પ્રભુની આગળ લઈએ છીએ કે પ્રભુ તમે મને મદદ કરો, એવા કામ માટે જેમાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો પારંગત હોય, જેમ કહેવામાં માસ્ટરી હોય. સાંભળજો વાલા મિત્રો, આ હમણાં જ મને વાત મળી છે તમારી સાથે વાત કરતા કરતા. કદાચ એ મારા માટે પણ હોય, હા મારા માટે પણ હોય અને તમારા માટે પણ હોય. આપણે ભલે ગમે તેટલા એક્સપર્ટ રહ્યા, પણ આપણે ઈશ્વરથી મોટા નથી. માટે નાનામાં નાનું કામ કરતા પહેલા આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, સફળતાને માટે, તેમની દોરવણીને માટે, આગેવાની કરવાને માટે, લીડ કરવાને માટે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જોજો કેવી ગજબની મોટી મોટી બાબતો અને તેના આશીર્વાદોથી તમે અને હું ભરાઈ જઈશું. કદાચ એવી આજે ઘણી મંડળીઓ છે, મંડળીનું શિર પ્રભુ કહેવાય, નહીં ઈશ્વર કહેવાય, અને એના લીડર પાળક કહેવાય, જે આપણને દોરવણી આપે છે. પણ ઘણા લોકો પ્રભુથી બી મોટા હોય છે, એમની મિનિસ્ટ્રીઓનો અને એમના પોતાના કામનો દેખાડો એવા ગ્રુપોમાં મૂકતા હોય છે. ત્યારે તમે જુઓ તો જે મંડળીનું શિર છે એની સામે તમે પોતાના કામો મૂકો છો, નહીં? એમાં નમ્રતા નથી. અને માટે એવી મંડળીઓમાં જે પ્રભુનું કામ થવું જોઈએ એની જગ્યાએ લડાઈ ઝઘડા
પક્ષી કુસુમ વધારે જોવા મળે છે. કારણ જે પ્રભુને મહત્વ આપવું જોઈએ એ પ્રભુને ત્યાં મળતું નથી. ક્ષમા કરજો, સનાતન સત્ય વાત છે, ચાહે મારા માટે હોય કે કોઈના માટે હોય કે વિશ્વાસ કરનારના માટે હોય. હાલેલુયા. આવી નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે આજની આ સવાર આપી. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. પ્રભુ, આજે સવારમાં અમે અમારી નાનામાં નાની ભૂલોથી લઈને મોટામાં મોટી ભૂલો પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ, અમે જાણીએ છીએ બધી જ ભૂલો અને અમે નથી જાણતા એ ભૂલોને પણ તમને વિનંતી કરીએ છીએ કે અમને દેખાડો. આજે સવારે અમે બધા નમ્ર બનીએ. અમારી બુદ્ધિ, અમારું જ્ઞાન અને અમારું ડહાપણ નહીં પ્રભુ. અમે કશું જ નથી પ્રભુ. અને કદાચ કંઈક છે એમ દેખાય છે તો પણ એ તમારું છે અને તમારા લીધે છે. એ સમજવા તમે અમને મદદ કરો. તમે અમને મદદ કરો, તમે અમને સહાય કરો. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. પ્રભુ, અમારા વિચારો દ્વારા, વાણી દ્વારા, વર્તન દ્વારા, બોલવા દ્વારા, કોઈ પણ એવી બાબતો દ્વારા અમે તમને નારાજ કર્યા છે. અમારામાં અક્કડતા આવી છે, અભિમાન આવ્યું છે. અમે મારી બુદ્ધિ પર પ્રભુ ભરોસો રાખીને તમારી પાછળ ચાલ્યા છે. અમે તમને કહે છે તમે આજે અમને માફ કરો પ્રભુ. એટલા માટે પ્રભુ કે જે આશીર્વાદો અને જે જીવન પ્રભુ તમે અમને આપ્યું છે એમાં અમે આગળ વધીએ, તમારાથી દૂર ન થઈ જઈએ, નકારાઈ ન જઈએ. અને આ અંતના સમયમાં પ્રભુ તમે અમને સતત દોરવણી આલો કે અમે અમારા માર્ગો પર ચાલીએ અને એવી કોઈ બાબત ન કરીએ પ્રભુ જે ખરેખર પ્રભુ તમને પસંદ નથી, કે છેલ્લી મિનિટે પ્રભુ અમે તમારી આગળથી નકારાઈ છીએ. પણ અમે બધા જ પ્રભુ જે બાબતો આજે તમે દેખાડી છે, જે વ્યક્તિગત અંગત રીતે દેખાડી છે, એ બધી બાબતો કરવાનું બંધ કરીએ અને તમે બતાવેલી દરેક બાબતમાં અમે એને પકડીને તમારી પાછળ ચાલીએ એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓ સાંભળે છે, વિશ્વાસ કરે છે અને ખરેખર આ શબ્દો તમારા છે એમ સમજીને તમારા પર વિશ્વાસ કરીને ચાલે છે, દરેકને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. આ ઓડિયોના એક એક શબ્દો પ્રભુ તમારા નામમાં પ્રભુ બોલવામાં આવ્યો છે ત્યારે પ્રભુ એના દ્વારા ઉદ્ધાર થાય પ્રભુ. એ શબ્દોના દ્વારા પ્રભુ શૈતાન પ્રભુ લડાઈ ઝઘડા મન દુઃખો ઉત્પન્ન ન કરાવે, પણ પ્રભુ અમારા બધામાં સુધારો લાવે, નમ્ર બનાવે એવું તમે થવા દેજો. વિશેષ પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે ત્યારે હજી પણ જે આશીર્વાદો અમારા બાકી છે, જેમ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારા વચન પણ આગલો અને પાછલો આશીર્વાદ આપો, એમ પ્રભુ હજી પણ પ્રભુ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચના આશીર્વાદો અમારા જીવનમાં અમે પ્રાપ્ત નથી કરી શક્યા. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, મદદ કરજો પ્રભુ, મદદ કરજો પ્રભુ, મદદ કરજો પ્રભુ, હેલ્પ કરજો પ્રભુ. અમારા એ આશીર્વાદો અમે પ્રાપ્ત કરી શકીએ પ્રભુ.
અને દરેક લોકો એના દ્વારા એ આશીર્વાદો પ્રાપ્ત કરીને બળ મેળવી, હિંમત મેળવે, કુટુંબને ચલાવી શકે, મિનિસ્ટ્રીને ચલાવી શકે પ્રભુ પિતા. અને પ્રભુ પ્રભુ તમારા બાળકોના ઘરોમાં, મિનિસ્ટ્રીઓમાં, તેમના જીવનમાં આશીર્વાદ આવે, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આવે. અને જે ઉણપો છે, ખોટ છે, જરૂરિયાતો છે, એ બધી જ બાબતો પરિપૂર્ણ થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરોની સાથે રહેજો, વિધવા બહેનોની સાથે, અનાથોની સાથે રહેજો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગો, વિકલાંગોની સાથે રહેજો. દરેકને નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપજો પ્રભુ. હા પ્રભુ, ક્ષમા કરજો. નાણાંનો પ્રભુ જેમને આશીર્વાદની જરૂર છે, લોનની આશીર્વાદની જરૂર છે, મકાન ખરીદી શકે, વેચી શકે પ્રભુ, વિદેશ જવું છે પ્રભુ, બાળક ધનના આશીર્વાદની જરૂર છે પ્રભુ, લગ્નના આશીર્વાદની જરૂર છે પ્રભુ, તો તમે પૂરો પાડજો પ્રભુ. પ્રભુ જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો પ્રભુ પિતા. અને તેમના પર મૂકો અમે કોર્ટ કેસ, એફઆઈઆર ખોટા તુમ્મતોને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ મારી જેમ બધા જ પ્રભુ વિશ્વાસ સાથે પ્રાર્થના કરી તમારી આગળ નમી જાય એવું થજો. સાંજે આભાર માને પ્રભુ તેડી લેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો માગતા પ્રભુ ઈસુ માટે સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.